સ્કૂલમાં ભણું છું. આજે હું તમને વૃક્ષનું મહત્ત્વ જણાવીશ. આપણે વૃક્ષો રોપવા જોઈએ. વૃક્ષો વરસાદ લાવે છે, વૃક્ષો આપણને ફળ આપે છે, વૃક્ષો આપણને છાંયડો આપે છે. આપણે વૃક્ષોમાં પાણીને એવું આપવું જોઈએ. આપણે વૃક્ષો વાવવા જોઈએ. આજે હું વૃક્ષ વાવું છું અને એની અંદર પાણી નાખું છું. આવું કરવા અમને અમારા સ્કૂલ ટીચરે કહ્યું હતું. થેન્ક યુ. વૃક્ષારોપણ એ આપણું ધર્મ છે. આપણે બધાએ વૃક્ષારોપણ કરવું જોઈએ, કારણ કે વૃક્ષોના લીધે આપણને ઘણો બધો ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે આ વૃક્ષથી આપણને ઓક્સિજન મળશે, આ વૃક્ષથી આપણને છાંયડો મળશે, આ વૃક્ષ આપણને ફળ આપશે, આ વૃક્ષ આપણને ફૂલ આપશે. અને આઈલિયા વૃક્ષ જે છે ને તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા કરીને આપણને ઓક્સિજન આપશે. થેન્ક યુ. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપે છે. વૃક્ષો એ ધરતીની છત્રી છે. એક વૃક્ષ 700 કિલો જેટલા ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. વૃક્ષો એ પક્ષીઓનો માળો છે. વૃક્ષો જમીનનું ધોવાણ કરતા અટકાવે છે. વૃક્ષો પવનનો વેગ રોકે છે. પ્લાસ્ટિક કાઢવાની કે નહીં? ઘરનું લઈ લે ને બચજો. મારું નામ છે ત્રિમય. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે મેં વૃક્ષ વાવ્યું છે અને તેના માટે હું થોડી સ્પીચ આપું છું. વૃક્ષો વાવવાથી આપણને ઓક્સિજન મળે છે. વૃક્ષો વાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે. વૃક્ષો આપણને ફળ આપે છે. વૃક્ષો વરસાદ લાવે છે. તેથી આપણે જીવનમાં વૃક્ષો વાવવા જોઈએ. થેન્ક યુ.
આજે મેં ખાલી એવું વાવેતર કર્યું છે.